યા માર બેટો અત્યારે કોનો ફોન આવ્યો? હાલો, હા બોલ. ક્યાં? કેટલા જણા? હા પણ હું શું કહું તને, રેજો ચાલુ રાખ. હું શું કહું તને ખબર છે? 4-5 જણા ગોતજો, વધારે નહીં. હારા હારા ટાયા હોય ને 4-5 જણા બંગલામાં રાખો. અહીંયા બેહો, હું આવું છું ઘડીક રહી. મારે થોડીક બાયડિંગ બનાવવી પડે, તમે બધા વાંઢા હો. હા હોને, કોઈને ખબર ન પડે એમ. સાનમાનો અહીંયા આમ જો 35 બધા સૂટા વાળા ભેગા કરજે. હા હોને, સારું રી હોને. હું મારી બાયડી નામ શાંતિ બનાવીને આવું, વાંધો નહીં. નથી માં બેટું, જુગાર રમવા જવું છે. હાથે માઠામાં આવી હાથમાં એટલી ખંજોળ આવે છે ને, ઓલી હાથે માઠામાં તું જેટલા બધા આવી ખબર છે, લાખ રૂપિયા આજુબાજુ પોગવા છે. એટલે બધા પૈસા પાછા લેવાના છે, પણ બાયડી નો ખબર પડવા નથી દેવાય. એવી રીતના આપણે જવાનું છાનું મનું. એના પૈસા તો છે જ, કાલે જ પગાર આવ્યો. બોલ તાકડે કામ કર્યું, કાલે જ પગાર આવ્યો. 50,000 નો આવ્યો છે, આપણે ડટ્ટો લઈને જવાનું. હા હું છાનમાનો હવળે નીકળું તો ખરા. લ્યો હાલો, હું જાઉં છું. શું ચિંકા જાવું છે તમારે? મગજમાં બાયડીને ભાળું તા તો હું તો રેપ બાપને રેજ. હા જો હાચીને યાદ આવી ગયું. સાચું યાદ આવી ગયું. શું યાદ આવી ગયું? હું દુકાને માવા લેવા જતો તો ને દૂધની થેલી. આપણે બેન ચા નથી પીવી? ઈ તો વાત સાચી, પણ તમે પણ આમ જવાનું એકદમ ચમ વિચાર્યું? પણ મારે એમ થયું માવો એકય નથી. મને માવા વિના તડપ એવી લાગી ને, એટલે ઓલું નથી કેતા, માવા વિના મને ચેન ના પડે, માવો ખાવ પૈસે ગાંડી કોટો સડે. કેવું રીતે હાથ કેમ કરું છે આટલા બધા? ઈ તને ભાળી ગયા ને એટલે આમ થવા મીડ્યા મારા બેટા થોડા. એમ હું માવો લેવાની દૂધની થેલી લેવા, બાપના હમ તારા હમ બધાયના હમ. બસ સાચું. મને તાર ખબર છે, આ છે ને આ તમારા નજીક આવે છે ને એટલે અડા ને આ બધી આમ જો ને તો જુગારિયા બધે રમે જ છે. અને તમારે જવું હોય ને તો મને કઈ વાંધો નથી. કેમ આગો પરસો બસ આ ગરમી છે ને એટલે પરસો વળે ને. તું બોલ. હું તે મને કોઈ દી ભાડ્યો? કોઈ દી હું ગામમાં આખા ગામમાં પૂજે આ ધોળાજી કોઈ દી ગંજી પતન પન્નું નહીં પકડ્યું હોય. શું કાઈ નહીં પકડ્યું હોય? ઓલી હાઈતમાં કેટલા બધા પૈસા હરી જતા, ઘર ગીરવી રાખવું પડ્યું તું ખબર છે? મેં લાખ નું કીધું તું, નાની ઘરે ઠેઠ પડી ગઈ. આવું ગામમાં મારા બેટા ચમચા કોણ કહી દેતું હોય છે? કોઈને કીધું તું તને એવું? અને રમવા જતા તા મને ખબર ના હોય બધા. પણ પછી સાંભળી ગયો, જો ભૂલી ગયો. તું મારે સામે આવે ને હું બધું ભૂલી જાઉં. હારું મેં પછી તેદું નું બંધ કરી દીધું. તારા હમને તો ખાધા મેં. જો ગમે તે મને ખબર પડી કે તમે રમવા બેઠા છો, પછી આ ધોકો જોયો છે ને? ઈ હેઠો રાખ. ધોકાથી તો હું બહુ બીવું છું. ઈ ધોકો તારે હેઠો જ રાખવાનો. ધોકાથી મને હે ને મારી ધૂળ કાઢતા મને આવડે. મારું નામ શું? ધૂળકી. તો ધૂળ કાઢી લેવી તમારી, સમજી લેજો. હા મારું નામ ધૂળાજી. તારે એની ધૂળ કાઢે, પણ બાપના હમ લગ્ન કર્યા ને પછી આવડી આજ મારી ધૂળ કાઢે છે, એટલે મેં તારવાનું બંધ કરી દીધું. હા સારું, પણ તો મોડું થાય. હું છે ને દૂધની થેલી માવો બહુ લેતા હું, પછી આપણે બે શાંતિ ચા બનાવીને પીવીને ઓલા બિસ્કીટ લેતા ટોસ આપણે બે ખાઈશું. ઈ કે વાંધો નથી. અને હે ને વાર ના લાગી જોઈ સેજે તે મને ખબર પડી કે હું તને એમ કહું, ગામમાં જતા થોડો ઘણો ટાઈમ તો લાગે જ તને બકા. હવે દૂધની થેલી ને માવો લેતા દુકાને શું વાર 5 મિનિટે ના થાય. પોઈન્ટ મળી જાય ગમે. પણ હું કહું જો અહીંથી હાલીને જાઉં ગામમાં, અહીંયાથી પછી હાલીને આવું. કદાચ ગામમાં એક દુકાન બંધ હોય બીજી દુકાને જાઉં, ઈ બંધ હોય તો ત્રીજી દુકાને જાઉં. એમ વાર ન લાગે ગાંડી? ના સાચી વાત છે, જુગાર ચાલુ તો હોય, પણ આપણે આપણા ગામમાં આવે પોલીસ વાળાને બધાને રીડ પડે ને એટલે બંધ કરી દીધું. સારું જલ્દી જાવ જલ્દી પાછા. હા ના સાચી વાત. ઓકે અવાજ આવો જોઈએ. હા પણ તારે અવાજ આવે એટલે જ મારી શક્તિનો અવાજ બંધ થઈ ગયો છે. હા ધોકો જોયો હે ને? હા ઈ ધોકો તું નીચે જ રાખ. મને ધોકો ભાળે તારી જલ્દી પાછા. લી ધણી શું કઈ ધનેરો નથી. તું જારે હોય તાર ઘા કરી લે. આ તો હું હે ને કઈ કેતો નથી એટલે. હા હું જાઉં છું, ફટાફટ આવું. અને હે ને મારા હાટુ કઈક લેતા આવજો. આ તો આઈસ્ક્રીમ ભાવે? આઈસ્ક્રીમ એટલે ના ખવાય.
નકર કોઈ ખાય ઠંડી પડે ને કોઈ આઈસ્ક્રીમ ખાય આ તો પૂછતો આઈસ્ક્રીમ ભાવે સારું તો કંઈક બીજું લેતા આવીશ પીઝા લેતા આવજો ઓ માય ગોડ પીઝા તો મોડું થાય છે હો પીઝા હટ ના જલ્દી પાછા આવજો નકરા ધોકો જોયો હે ને ધોકો હેઠે રાખ લે હું જાઉં મારો બેટો આપણો ધૂળિયો આવ્યો નહીં કા કાનો ફોન કર્યો છે ફોન કર્યો પણ મારો દીકરો આવ્યો નહીં હજુ એ મારો બેટો આવશે તે હમણે ઈ તો બહુ ગિલિન્ડર હે છે કેલેન્ડર પણ બૈરાનો ગુલામ છે એ તમને ખબર છે બૈરું કે બૈરે છે ને તો એને ફાફડા ફા થઈ જાય તારે લે હાલ તારી હાલ છે જોઈને આવવાનું હોય તો આને કા બંધ કરવાનું હોય તો બંધ કર ઉભો રે પેલા મને પગે લાગી લે દે હા મુહૂર્ત છે આપડે જુગાર નું જય જુગાર દેવી માં 3 પત્તી વાળી માં પેલી બંધ કરી છે બધા માં મારે બાઈટ આવી જોઈએ હો કેટલાનું કર્યું તે 400 નું લે આ બંગલો તો આવી ગયો પણ આ બંગલો તો મોટો છે અમને ગોતવા છે તે હું ફોન કરું રિંગ જઈ આ તો રમીને ભૂકા કાઢ નાખો હલો એટલે ક્યાં રમો છો તમે બંગલામાં ઓલા ઝાડવા છે ને અહીંયા રમી આ તો રે આ તો હારું હાલ હું આવું જ છું ફટાફટ હટ આવજો બધું ઓકે થઈ ગયું ને કમ્પ્લેટ ઓકે છે બધું બધા ટાયા આવી ગયા બધા ડાય આવી હાલ તારું હું આવું જ છું હારું હાલ મૂકું છું હો ગયા હટ આવજી માર બેટો બધા આવી ગયા આ તો આમ જો નકર હે ખવકોડી માં એક નાળજોર માનો આ નો જીતું તો હા આ જીતું જ પડશે ને બાયડી મને ઘરમાં નહીં રહેવા દે હાલો પૂરો હે પૂરો પૂરો હાલો હા આયો ધૂળિયો લ્યા એ હા પૈસા મને પૈસા જોવો ને કાળો દાદા એટલે એમ થઈ જાય કે આખા ચેટલો જુગાર રમી લો પણ જુગાર રમી લેવી પણ તારી બાયડી ની ભી તને વધારે છે મુદ્દાની વાત નો તો અત્યારે આ બધા હોય ને આબરૂ નો કાઢશો તમે હા થોડીક તો યાર રાખો તમે હાવ આવા ગઢા ભાભા થઈને મારી આબરૂ કાઢો હો અને પણ હું શું કહું મને હે ને હાલો આવતો તો ને હે ને તારે એક ભાઈ મને મળ્યો કે ક્યાં જાઉં મેં એવું નથી કીધું જુગાર રમવા જઈએ એ ભાઈ કે તો એ વાત તો ઘટાડવી પડે ને મારે મેં કીધું હવડે મેં કીધું આપણા ગામમાં કોઈ જુગાર બુગાર રમે તા કે ના કોઈ રમતાય નહીં નકર કે ઓલા આપણે ધંધુકાર ઓલા નવા સાહેબ આયા પકડસિંહ ઈ બહુ મારે હે કેવા મારે ખબર પકડ સિંહ ની તો મેં વાત સાંભળી હતી તો સાંભળા ફાડી નાખે કુલા હોજવી દે છે હા એટલે ધ્યાન રાખજો આપણે જોતા જોતા રમવાનું હા નકન હે ને મને તો પકડસિંહ ને મારશે પણ મારે ઘેરે છે ઈ પકડસિંહ ઈ મને બહુ મારશે ડબલ તમે મારે તમને તો ઓછી સર્વિસ થાય પણ ઇલા ભાઈ જુગાર વાહ તું જાવ તું જાવ દે હાલ ના હાલ પૈસા ના હાલ હાલ ઇલા પૈસા તો કાઢવા દો આયા કોઈ બાટલી બાઈટ પાડ દેજો હું પૈસા નાખું હા છું ના હાલ 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 તે થોડિયા મારા ટાંગા ધરું જ આવી નાખ્યા હો આવીને તરત હું મારી હિંમત નહીં હાલે ભૂંડા હાલ હું જોઈ લો હાલ ઉભો રે મારે બંધ કરવું 400 નું બંધ ધૂળિયો આવ્યો છે એટલે તમે રાઈન હાલો હાલે પણ ઘડીક શાંતિ રાખ ને અત્યારથી બોલ ભાઈ નહીં કરવાનું ના મારે મને એટલો બધો સાહસ નથી હાલતો જોઈ લો જય મંદાજી ભગવાન એવી બાઈટ આવે ને પૈસા વાહ દાંત નહીં કાઢા ખબર પડી જાય બાઈટ આવી તો આવ્યો મારો બેટો આ 400 આવ્યો મારે જોવું પડશે મારે નથી હાલો હું ગયો હવે હું જોઈ લઉં આમાં તું આવે નકરું રાણું છે ધૂળિયો મારો દીકરો સેકન્ડ જઈને આવ્યો છે એ બાપા ધીમે બોલ ધીમે ઓ માય ગોડ 400 હાલો બીજા 400 આવ્યો એકદમ હાલો એટલે બંધ કરેસ તું તો મારે 800 હાલવાના ને આ ઓલામ ઘટતા દી નાખી દઉં અને ખોલાવો બહુ ચાજુ ન રમાય બાપા પૈસા મારો બેટો લઈ જવાનો લાગે
ઓરી બોલો નાખજો સુધાજી. તું. બચ્ચા બચ્ચા અચ્છો હાલો મારો બેટો આવીને તરત પેલી જીમ લીધી હા એટલે માર બેટાનો મારો બેટા કરી નાખ્યું હો બધાનું જય ખવકોડીમાં આવીને આવી બાઈટ આપજો અને આવીને આવી લાદ રાખજો એટલે હું હે ને શ્રીફળ વચ્ચે રહી સામે કોઈ કહેવાનું નથી ને શ્રીફળ માની રમવા આવ્યો ખવકડીમાં એવું કામ કરે છે ને મારે કઈક સા દોડિયા હું તને કહેતો તો કીધું આટલું બધું તો બાઈ ન કરી હા હરાના ગયા ને બધા એવું નથી મારે કઈક ભૂલ થઈ ગઈ છે તારે કરીક બેન પત્તો લાવું. એ ખવકોડીમાં આવી રીતનો કહું તમને શ્રીફળ માની છે અને હારે હારે દીવો કરીશ ને અગરબત્તી ભૂકે હવે નો બાઈટ જો મત બૈરું ફૂકા કાઢ રસો પૂરો હાલો. હાલો આપડા બસ મજા આવે હો કાળો દાદા જુગાર રમવાની એવું કે હમણાં કાયમ હાઈટ માઈટમ રહેતી હોય કેવી મજા તો આવે તો બંગલો ને જમીન છે ઈ વેસ જાય બાપના હમા એટલે તો તમારી વારી હાલો બધાય અરે કાંઈ ના, તમારી આ. 100 વીઘા તો હું હારી ગયો છું આમ નીમ તોય નથી એની માણસ દેજડી પાછો પડતો ઈ તને ખબર છે હારેલો જુગાર બમણું રમે બમણું રમે હાલો હું ગયો તો હું હે ને મારા બેટી એકય પાનું મારે સડતું એ નથી ખવકોડીમાં જોતો કરો મેં કશું કીધું ઈ મારું હાલવા દેજો આવતું જ નથી હાલે 500 નું બેન હાલે બીજા લો હાલો. આ તો હાલે 900 નું બેન લો 1000 નું બેન. મારી પાસે ખૂટી રહી છે હાલો 1000 નું બેન જમાયું હે છોકરાઓ એ તો હાલો લ્યો તાર હાલો લ્યો તાર રો તા હું જોઈ લો મારી પાસે પૈતી જ આવે. લે હું આ ધુડાજી એ પાછો પડે તો નકામું કહેવાય ને હાલો હું આયો તે હાય તો મારી પાસે પૈસા જ પૈતી ગયા. તો પૂરું થઈ જાય, પૂરું થઈ જાય ને. હાલ હાલ કરતો તો તારે તો પૂરું થઈ જાય. તો પૂરું મને થઈ તો ખુશી ના જ આપો યાર. પૈસા ઉછીતા ન મળે આમાં શરમ ન હોય. પૈસા તને કોણ ઉછીતા છે મારી પાસે દાદા નથી આટલા જ છે નકર તો હું તને દે રો તાર હું પડી જાઉં બીજું શું તારે. જાય સાજા પૈસા લઈને આવી જાઉં હું. હું થોડા પૈસા લઈ લઈને હાલ્યા આવો ઉપડે ઉપડે મારી ઘોડે થોકા લઈને પાછો આવો ખોલાવતો નથી નીમ નીમ મારો બેટો હાલ હાલ કરે જોઈ લેજે. હું કઈ ગયો એમ કે કાલ હું જોઈ લો તો એ ઝાઝા પૈસા લઈને આવશે હો દાદા લઈને તો આવવાનો. આપણે કામ થઈ જશે વાહ ભાઈ પેલા વાત જવા દો પૈસા લઈ લેવા દો લઈ લે ધોડિયા તું આ છે ને સકન જોઈને આવી ગયો છો કા તારી બૈરી તારા માથે હાથ મેક્યો છે માથા ઉપર ઈ કોઈ નહીં કેવાનું ખાનગી વસ્તુ મને ખબર પડી હે ને હખણા રેજો બે હામા હામી આમાં બાજતા ને નક તમને હે ને રિમાન્ડ ઉપર લેવો પડશે બે ને સાહેબ હવે તો જવા દો અમને. હજી તમને જામીન મળવા દો પછી તમને છોડવાના છે ત્યાં સુધી તમારી સર્વિસ કરવાની ગુનો અમે ક્યાં કર્યો તો એમ નામ જેલમાં નાખ્યા તમને. જવા દો ને સાહેબ જવા દો ને સાહેબ. આહા બધા પૈસા હારી ગયો ને કોઈ ઉછીના ન આપ્યા પોલીસ ને ફોન કરું હાલો સાહેબ એમાં પછી કોઈ ગુનામાં તમે આવવા ન પડે હવે તરત છોડી દો. હવે તો છોડવાના છે પણ તમને જામીન ઉપર છોડવાના છે જામીન આવે પછી છોડવાના તમને એમને એમ નથી છોડવાના એમ નામ કઈ નહીં થાય સાહેબ. ના, જે એમ મારા નહીં કોક નો થાય. ફોન આવે રે કોનો આવ્યો કોક અજાણ્યો નંબર છે હાલો હલો હા કોણ બોલે છે? આ સાહેબ તમને એક ખાનગી વાત કેવી મારે શું વાત કરવી છે બોલ અને અમારા ગામમાં હે ને સાહેબ મોટા ભાઈ જુગાર હાલે બહુ મોટો જુગાર એવું હા કઈ વાંધો નહીં તો તમે આવો હું તમને લોકેશન નાખું હા લોકેશન મોકલી દે એ હા નાખું જલ્દી આવજો ઓકે ઓકે કઈ વાંધો નહીં અને તમને હું કહું હા મને પૈસા આપવા પડશે થોડા કઈ વાંધો નહીં તને વાપરે એટલા પૈસા આપી દઈશ હો એ હારું હવે જેવી આપણે એક બાતમી મળી છે એટલે જેવી આપણે તારે. જોવું તો પડશે જ તે તમે અહીંથી હલતા વલતા નહીં હો વાંચતા નહીં એકય સાના માના જો ઓલા કણ ટિફિન આવ્યું છે એટલે ખાઈ લેજો તમારું બરોબર હા હાલો ચાલો આપણે જેવી તો લોકેશન હા અહીંયાનું ત્યાં આવ્યો આ ગેટ અહીંયાનું જ છે ને ઉતર ચાલ હું અહીંયા પાર્કિંગ કરી નાખું ગાડી હવે છે ને
કઈ બાજુ હોય લોકેશન છે? હવે એક કામ કર, તું ઓલી બાજુથી જા, હું આ બાજુથી જાઉં છું, બરોબર? મને મેસેજ કરી દે, કોલ ન કરતો હો, તાર પાસે છે ને ફોન? ઓકે ઓકે ચાલો. આપડા બે એટલે તમારે હાલવાનું છે? સાહેબ પણ મને ઉભો થવા દો, હું થાકી ચાલો આ બધું સમેટી લો પેલા. પૈસા સાહેબ મને પૈસા લઈ લેવા હા લેશે લેશે, પણ એમે લઈ તમારે નથી લેવાના, એ લેશે. પણ મૂકી દે તમને આપવાનું હોપવાનું બધું. મને હરકત થઈ જવા દો થોડો. હું તમ તાર જેલમાં આવવા તૈયાર છું, પણ હું આમ તો નથી ભાગી શકતો, અને તમે મને શું લેવા મારી માં આવો છો? એ થોડાક તો સાહેબ આપો. આપવાના આપવાના, હમણાં બધાને પૈસા આપવાના હો. પતંગ નો હાથ તો જો બહુ મજબૂત છે. થોડિયા ત્યાં ક્યાંક બાજવી લીધી લાગે છે, કોઈ ક્યાં આપી લાગે. સાહેબ મેં નથી લીધી. તમે પકડો ઓય બાપા, ઓય બાપા. સાહેબ સાહેબ હું પહેલી વખત પણ હું બેઠો છું, મને રહેવા દો. પકડો આ બેયને. પણ હું સાહેબ હું આવું છું. ચાલો કોઈ દિન આદત રહી એમ જ પકડાણા, આજે એમ એટલે જ પકડાણા. મારી ગામમાં આબરૂ છે, મને તમે ન લઈ હા ચાલો પોલીસ સ્ટેશન એટલે ખબર પડશે બધી. અલ્યા પણ સાહેબ મારે અમે આમ જો સાહેબ, સાહેબ. બે દી રમી કીધું સાહેબ. હા, હાલો આટલા બધા પૈસા દેવાનું? આમ બધા દોશી મારછી સાહેબ. તને કોણ મારશે? ના મને તને હું મારીશ. ચાલો ચાલો રો રો સાહેબ ખીચા ખોટ. આમને હે ને આમને ખીચા તપાસ. રો રો હું ખીચા તપાસું. હા હું તો ના આયાથી. મારું બધું અહીંયા મૂકીને આયા. પણ માર ગીજામ કઈ હા નથી. રે ગોરે આયા. સીધો રે આમ. સાહેબ પૈસા આયા ના ખીચામાં. હજી હે કાઢ નાખ બધા બાર. આર્યા જો. હજી બીજા હે? આ શું હે? એક તો સાહેબ માર ફોન ને એવું ઓરે, છે. એવું? હા આ ફોન છે, હું બે ફોન રાખું. બરોબર. હા. બીજું કઈ? ના નથી કશું સાહેબ નથી નથી સાહેબ. મારું બધું અહીંયા સાહેબ પડ્યો રહ્યો છે, આપણે રમતા હતા ને એમ અહીંયા કશું નથી. તેમાં આ બધું વધી ગયું જો ને. કઈ વાંધો ને, ખરો આમ હાલો. જોઈને સાહેબ કઈ જવાનું નથી, આમ આમ પકડી ઉભા રહો. ક્યાં પકડું? આમ ફરી બાય. શું છે? શું છે? કોઈ નહીં કરી. હજી રમશો? રમો હજી જુગાર? હે? રમો હજી? ખરો આમ હજી? ના સાહેબ બહુ વાગે. વાગે તારે તો. પણ સાહેબ અરે આમ. પકડ. હાથ ઉપર વાગે. મારે બેટા જુગાર રમે એટલે નાના નાના થઈને. બસ બસ સાહેબ કોઈ દી નહીં. હાલો અમને હે ને જેલમાં પૂરો હાલો. હાલો જેલમાં હાલો. ચાલો જેલમાં પૂરો હાલો. અમને આખીને છોડી દો સાહેબ. હા હાલો જામીન સિવાય નહીં છૂટો. ત્યાં જવાનું ત્યાં રમવા. જેલમાં હજી એટલે હજી રમવું હે, હજી. હે? હજી રમવું હે, હજી. તોડ પાણી કરીને જવા દો ને. તોડ પાણી હમણાં અંદર જઈને થશે હાલો. હાલો હજી તોડ પાણી અંદર જઈને કરવાના હાલો. હાલો જેલમાં લઈ લો. સાહેબ એક વાત કહું. પાછા ત્યાં જુગારમાં લઈ જાય. હા હજી જુગાર હજી જુગાર રમવા. આને પકડો રો સાહેબ રો રો રો. આને મારીને આને કિના દાતા. આની સર્વિસ કરતો હાલ રાખ આમ. કોમ્બો તૂટી ગયો. કોમ્બો કોમ્બો ભાઈ સાઈડમાં કોમ્બો. કોમ્બો તૂટી ગયો. એમાં સાહેબ આમાં જવાનું. હા 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 માર સહન ભાગો હાલો. આમાં જવાનું. જાઓ જાઓ હાલો. હાલો જતા રહો જેલમાં. આયાથી હલતો નહીં આ. નહીં હેલું. હજી જવું હે. હે? હા, હજી રમવા જવું હે. હજી જવું હે. હજી જવું હે. રમો હજી. સાહેબ આમનું ધોતી પડી ગયું. નો બાંધો. સાહેબ નો બાંધો. આને પૈસા જોતો હે તું? ના જોતું હે ફોન જોતો હે. સાહેબ સાહેબ તમે બાર જતા રહો. હવે ફોન લઈ લઈ નો. હાલો સમજો બાબાનું લેજો મને સાના મલા. હલતા નહીં આયાથી એકય. ન હાલ્યું બાપનું. ચાલો હા બસ. કોઈ જોતું નથી ને ગામમાં નીકળતા ના આબરૂ જશે ડોહા.
ના ના કોઈ નથી જોતું. આ તારી ઈચ્છા બે બાપા મારે માર ખાવું પડ્યો. આહા બાપા રાત નીકળું તો તું સેકન્ડ જોઈને આવ્યો તો કે કોક કને આડો યારો ન ઉતર્યો પણ હે તો એ ખવકુડીમાં મને તારી ખવકુડીમાં નો આવે મને આમાંથી કાઢો. હવે નો કાઢે કોઈ હવે તને છે ને તારી માને કુળદેવીને સમય એ ખવકુડીમાં હજી આ ગણે આયા કાઢો અહીંથી. એ મારા કુળા ફોડવાળી દીધા દુનિયા સમજો તો લાઈટ નથી કરતા આવડાતા. બહુ મારા સાહેબ તો હા બહુ કેવી મજા આવે છે જિંદગીમાં કોઈ દી આવી નથી મજા આવી સાહેબ. થઈ તો હવે કોઈ જુગાર બુગાર રમતા નહીં બરોબર તમારા એટલે મારા બાપ ને હમ નહીં રમી. હા એમ સાહેબ હવે નહીં રમી કોઈ હા રમતા નહીં કોનો ફોન આવ્યો? હા ચાલો આવી છે બીજી બાતમી આવી છે ચાલ હાલો તારે. અને આ પૈસા? પૈસાનો પછી ભાગ પાડશું ચાલો હાલો સાહેબ તો જ્યાં બીજાને લેવા. જાને લાવ કે દુનિયા હવે અચ્છા આમ આપણી કેવી હાલત થઈ એમની કેવી હાલત કરશે સાહેબ. પકડસિંહ સાહેબ તો બહુ કડક છે હો. બહુ કડક મારા બેટે મને તો મારા આમ જો મારું પાટલું પડી ગયું છે કોને કેવું. જોઈ ગયો તારી ડોશી જોઈશે ને રાતે એ ડોહા તમારી ડોશી મારી તો બાયડી. એટલે આ મારી ડોશી કહું હા બસ હવે હશે જે થઈ ગયું રોમાં આપણે હવે કોઈક જામીન બામીન ને ગોતીને ફોન બોન કરશું હવે. તમને આ શું થયું એમ કહેજે એ બેન થાવ ઓલા ગામના નીકળ્યા બેન